અમરેલીના ફતેપુર ગામે ગાયબ સરપંચ મુદ્દે રાજકીય ગરમાવો, આપે સસ્પેન્ડ કરવાની માંગ। ચાર વર્ષ થયા એમના મેરેજ ત્યારથી લગભગ મિટિંગોમાં હાજર હોતા નથી અને જિલ્લા પંચાયતની અંદર પણ એમનો ઓર્ડર નીકળી ગયો છે કે એમને હટાવી અને એમનો ચાર્જ જે છે એ ડેપ્યુટી સરપંચને આપવામાં આવે, પણ હજી સુધી એ કાર્યવાહી થઈ નથી। ઓર્ડર અમને મળેલો નથી, મેં તો જોયો નથી। આની તપાસ કરાવજો, જિલ્લા પંચાયતમાંથી એવો ઓર્ડર તપાસનો અહેવાલ જ માંગે, તપાસ કરાવીને અહેવાલ મોકલી દેશો વડી કચેરી। જ્યાં બધે તપાસમાં તમને ખબર જ છે 208 મહિને ગયા છે, એમની ચૂંટણી આવી જાય અને પછી એવું થાય કે ભાઈ 3 મહિના છે તો આમના ગામની અંદર વિકાસના કામ માટે સરપંચ જરૂરી હોય, બરાબર? એટલે કંઈક નાનું મોટું કામકાજ હોય તો સરપંચ જ એમની કંઈ નાની મોટી સમસ્યા હોય સાંભળતું હોય। હવે માનો કે એક્ઝામ્પલ કાલે 5 તારીખે દરેક ગામની અંદર ગ્રામ સભા યોજવાની હોય તો કાલે કોણ હોય? યોજશે એમના અધ્યક્ષ તો સરપંચ જ હોય। સરપંચ શ્રી નહીં હોય તો પછી પંચાયત જે નક્કી કરશે એ અધ્યક્ષ પદ સંભાળશે। જે ગામની અંદર કોઈ સરપંચની ડેથ થઈ હોય અથવા તો આ તે થયું હોય તો આ કદાચ પ્રશ્ન આપણે સરપંચની હયાત હોય અને મેરેજ થઈ ગયેલા હોય અને અન્ય ગામની અંદર હોય તો આમનો તાત્કાલિક નિર્ણય આવવો જોઈએ, જેથી કરીને ગામની અંદર જે કાંઈ સુખાકારીના કાર્યો હોય એ થઈ શકે। તપાસ કરાવેલી શું છે, કદાચ એવું બને મીટિંગ હોય ત્યારે આપતા પણ હોય, એમાં બધું જ છે અમારી પાસે એવિડન્સ છે, તપાસ કરાવેલી। અત્યારે એમાં શું થયું, હમણાં આંગણવાડી બધા ગામમાં મંજૂર થઈ છે તો એમના પપ્પાએ જગ્યાની બધી પપ્પાએ દેખાડી, એને એના પપ્પાને કેમ ખબર પડે કે આ જગ્યા ફાળવવાની છે? મેં એના કોન્ટ્રાક્ટરની વાત કરી, મેં કીધું તમને જગ્યા લેવા હોય, સરપંચ તો હાજરમાં નથી, કોણે બતાવી? એમના પપ્પાએ દેખાડી રિપોર્ટ લઈને મોકલી દીધો અને એના પપ્પાની આખી દૂર કરવાની સત્તા અમને પણ અને સાહેબ એની મેં આખી સીડી બનાવી છે। હા, એના પપ્પા ફોટા વિડીયો બધા એવિડન્સ મેં સીડીમાં નાખ્યા તમે સાહેબ ને 2 વાર હું મળી ગયો છે। તપાસ વાળા આવે ને તો તમે આપજો નિવેદન। હા, એ તો હું આપીશ તમને, મારી પાસે ઓલરેડી એક સીડી હજી મેં રાખી છે મારી પાસે એવિડન્સ માટે। મેં એમને કોન્ટ્રાક્ટર સાથે વાત કરી, સાહેબ મંતવ્ય એવી પંચાયતની અંદર ગાળો દે એ પણ એક દાખલો બન્યો છે। ઈ વિડિયો મેં નાખ્યો છે 15 મિનિટ। એના પપ્પા તમારે દિલ્હી જવું હોય, ગાંધીનગર જવું બહાર હોય, નીકળી જાવ, આવી બધી સત્તા પંચાયતે અમે આપી છે। આ વિડિયા સમજ વિડિયા છે ગાંધીનગર દિલ્હી જ્યાં જવું હોય ત્યાં જવું, એમને આ બધું કરેલું નિવેદન અને આખા ગામને બહાર કાઢ્યું છે પંચાયત ઓફિસમાંથી। જ્યારે ગ્રામ સભા હતી અને ગ્રામ સભાની અંદર ગ્રામજનો સવાલો પૂછવા માટે ગયા ત્યારે એમ કીધું કે તમારે ગાંધીનગર જવું હોય, દિલ્હી જવું હોય, મારે તો બધી રાજકીય પહોંચ છે, તમારું કાંઈ ન આવે એવું નિવેદન એમાં છે 15 મિનિટના વિડિયો। અધિકારી છે એને ખ્યાલ આવે તો નિયમનનું પાલન અધિકારી એને ન કરે એવું મેં એને કીધું ને મેં બેન આ તમારી ઉપર આવે તો એને અત્યારે બદલી જ માગી હતી અને બદલી લઈ હોત ને અને મને એમ કહે છે કે ભાઈ તમે 6 મહિના થઈ કે રહેવા દો। મેં કીધું બેન રહેવા શું કામ છે? તમારે નિયમનું પાલન કરાવવાનું છે, હું નિયમ વિરુદ્ધ જાઉં તમારે મને કહી દેવાનું છે। હું અમને તમને નિયમ વિરુદ્ધ કહેતો હોય તો હમણાં મેં કીધું મારું ખોટું પડે અને ઝડપથી નિકાલ આવે 5-15 દિવસની અંદર આનો કઈ નિકાલ આવે, કારણ કે હવે તો સમજી લો કે તમને તારા જિલ્લામાંથી આ લેટર આપ્યો છે કે તપાસ કરો અને હકીકત શું છે તો તમે હકીકત 5-15 દિનની અંદર ઝડપથી કરાવો એવી વિનંતી છે। ચાલો। હા ભાઈ, તમારું મારું નામ જાદવ રાકેશ ભૂપતભાઈ છે, હું ફતેપુરનો ગામનો છું।
અને 3 થી 4 વાર મેં અરજી કરેલી છે, જિલ્લામાં કરેલી છે, તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે કે સરપંચશ્રીના 4 વર્ષથી મેરેજ થઈ ગયા છે. મેરેજ થઈ ગયા પછી સાસરે વયા ગયેલા છે અને એનો આખો કારભાર એમના પપ્પા સંભાળી રહ્યા છે. એના પપ્પા કોઈ પણ ગ્રામસભા હોય, કોઈ મિટિંગ હોય, ગામમાં કોઈ પણ કામ કરવાનું હોય તો એના પપ્પા જ હાજર હોય છે અને બધું વહીવટ એના પપ્પા કરે છે. એ વિડીયો એવિડન્સ સાથે મેં સીડી સાથે અરજી કરેલ છે, ગાંધીનગર કરેલ છે, મુખ્યમંત્રી સાહેબને કરેલ છે, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કરેલ છે. તો 2-3 વાર અરજી કરેલ છતાં પણ કાંઈ જવાબ નહોતો આવ્યો. 2-3 વાર પીડીઓ સાહેબને મળેલ છે કે ભાઈ આનો કોઈ રસ્તો કાઢો અથવા તમે એની તપાસ કરીને કોઈ કમિટી બનાવીને એની તપાસ કરાવડાવો. આજે મારી સાથેથી જેડી સાહેબ પણ આવેલા છે અને એને મેં એના સાથે લઈને અને આજ પાછી રજૂઆત મેં કરેલ છે. તો સરપંચ સસ્પેન્ડની નોટિસ ક્યારે આપેલી છે? સસ્પેન્ડ એના તો આજે લગભગ મહિનો થવા આવ્યો. જિલ્લામાંથી એનો લેટર નીકળી ગયેલો છે. લેટર એવો હતો કે ભાઈ આની ઉપર તપાસ કરવામાં આવે અને કાયદેસરના પગલાં લેવામાં આવે. હજી કોઈ કાર્યવાહી હજી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. હવે આજે તમે તાલુકા પંચાયતે આવેલા છો, શેના અનુસંધાને આવેલા છો? પહેલાં તો મારું નામ છે જેડી કથિરિયા, મારું ગામ ચાપાથળ છે. મારા ગામ ચાપાથળની બાજુમાં ફતેપુર ગામ છે અને ફતેપુર ગામની અંદર છેલ્લા 4 વર્ષથી સરપંચ ચૂંટાયા છે અને સરપંચ ચૂંટાયા પછી એ પોતાના અનમેરેજ હતા અને મેરેજ થયા પછી પોતાના સાસરે ચાલ્યા ગયા છે. અત્યાર સુધીની અંદર જે મુખ્ય ગ્રામ સભાઓ હોય કે અન્ય સભાઓ હોય એમાં એ પોતે હાજર નથી રહી શક્યા અને હાજર રહેતા પણ નથી. એટલે ગ્રામજનોનો જે સવાલ હતો કે અમારા જે મુખ્ય ગામના પ્રતિનિધિ તરીકે સરપંચ હોય અને કોઈ પણ કામની અંદર હાજર ન હોય અને જિલ્લા પંચાયતની અંદર પણ એક એમની નોટિસ નીકળી છે કે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એમનો ચાર્જ ઉપસરપંચશ્રીને આપવામાં આવે. તમે અહીંયા આવ્યા હતા તાલુકા પંચાયત, શું જવાબ આપેલો? અમને ટીડીઓ સાહેબ તરફથી અમે રજૂઆત કરી છે અને ટીડીઓ સાહેબે અમને અત્યારે તો ખૂબ સારી રીતે સારો પ્રતિસાદ આપ્યો છે અને એમને ખાતરી પણ આપી છે કે આમનો અમે તાત્કાલિક ધોરણે તપાસ કરાવીશું અને જે કાંઈ જે હશે સત્ય હશે એ સામે આવશે. અને અમારી તો ભાઈ અમારા સાથે રાકેશભાઈ છે અને રાકેશભાઈએ પણ આ એમના એવિડન્સો બધા આપ્યા છે અને ગામની અંદર જ્યારે સભા હોય, મિટિંગો હોય, એમના તમામ એવિડન્સો રાકેશભાઈએ આપ્યા છે.